31ની અંદરથી અરે 18થી અમારા પિતાશ્રી બ્રોન્ઝ કાસ્ટિંગના સ્ટેચ્યુ બનાવતા હતા. ત્યારબાદ 1933ની અંદર તેઓ જે સ્કૂલ ઓફ આર્ટની અંદર ડિપ્લોમા થયા. ત્યારબાદ અમારા પિતાશ્રી કે.બી. ચૌહાણ તેઓને 1939ની અંદર શ્રી ગણેશ મૂર્તિની પ્રતિમા બનાવવા માટે રાજમહેલમાંથી ઓર્ડર મળેલો. ત્યારબાદ અમે પહેલાં સિંદુરાસુર વધ બનાવેલો ગણપતિ. ત્યારબાદ આ પૂજનીય ગણપતિ કાશીના પંડિતોના કહેવા મુજબ, એટલે પ્રતાપસિંહરાવ મહારાજે પોતે ત્યાંના પંડિતોને બોલાવીને માર્ગદર્શન લઈને આ પ્રમાણે મૂર્તિ જોઈએ તે પ્રમાણે અમારા પિતાશ્રી કે.બી. ચૌહાણ એમને આ મૂર્તિ બનાવેલી. અને સદર મૂર્તિ 1987 સુધી તેઓ બનાવી. 87 પછી અમે 3 ભાઈઓ માનસિંહ, લાલસિંહ, પ્રદીપ અને મંગેશ અમે આ બનાવીએ છીએ. આની માટી ભાવનગરથી આવે છે, ગ્રે કલરની માટી હોય છે. અને આ માટીમાંથી બનાવેલી મૂર્તિની જે હાઇટ છે તે 36 ઇંચ છે હાઇટ. અને આનું વજન છે તે 90 કિલો વજન હોય છે. અને આનું વજન છે તે પાટલાની સાથે વજન છે. અને ડોલીની અંદર બેસે એ પ્રમાણે આ મૂર્તિ બનાવવામાં આવે છે. અને રાજમહેલમાંથી અખત્રીજના દિવસે સવારે 9 વાગે આનો જે પાટલો છે ગણેશજીનો પાટલો, એ ગણેશજીનો પાટલો આવે છે. અને ત્યારબાદ અમે આની સ્થાપના કરીએ છીએ અને ત્યાં બનાવવાનું શરૂઆત કરીએ છીએ. અને 1 મહિનો લાગે છે અમને આ મૂર્તિ બનાવવા માટે. આ મૂર્તિ બનાવ્યા પછી અમે આ કલરકામ 8 દિવસ રહી જાય એટલે અમે આ કલરકામ કરીએ છીએ. અને ત્યારબાદ આપણના સામે પ્રત્યક્ષ આ મૂર્તિ દેખાય છે. 1931ની અંદર અમારા પિતાશ્રી કે.બી. ચૌહાણ એમને સર સયાજીરાવ મહારાજે સરદાર તરીકે અમને પદવી આપીને તેમને આપણો જે એ છે રાજમહેલની અંદર જે દરબાર ભરે છે, હાલમાં જે ગણપતિની સ્થાપના થાય છે તે ગણપતિની સ્થાપનાની અંદર દરબાર હોલ 1931માં ભરેલો હતો. અને અમારા પિતાશ્રીને આ મૂર્તિ બનાવવા માટે અમને ઓર્ડર આપેલો હતો. તે જ જે આપણે આ સ્થાપના કરીએ છીએ તે આ જગ્યા છે સ્થાપના કરવાની. અને આ હાલમાં તે વખતે 31માં સર સયાજીરાવ ગાયકવાડ, પ્રતાપસિંહરાવ મહારાજ, ફતેહસિંહરાવ મહારાજ વગેરે બેઠેલા છે. અને આ દરબાર હોલની અંદર અમારા પિતાશ્રી કે.બી. ચૌહાણ એમને 1931ની અંદર રાજવી આર્ટિસ્ટ તરીકે અમને બહુમાન આપીને, સરદારગી તરીકે બહુમાન આપીને અમને આ જગ્યા આપેલી હતી. અને જ્યારે પણ આ દરબાર ભરે ત્યારે આ જે તે સીટ ઉપર જે તે જ માણસો બેસવાનું પરમિશન હોય છે. આ દરબાર ભરતા પહેલાં આ તંજાવરથી આ 2 બહેનો છે, આ તંજાવરથી આ બહેનો પહેલાં ડાન્સ કર્યા પછી સર સયાજીરાવ મહારાજ એમનું ભાષણ હતું. અને ત્યારબાદ આપણા વડોદરા શહેરની અંદર શું ડેવલપમેન્ટ કરવાનું છે તેનો ઇતિહાસને બધું આ જાણકારી આપતા હતા. અને તે વખતે આ ઐતિહાસિક આ એક ફોટોગ્રાફી છે આપણી પાસે, તે આપણને બતાવેલી છે. 1938ની અંદર અમારા પિતાશ્રીએ આ પ્રમાણે આ કીર્તિસ્તંભ જે બનાવેલો હતો તે આ અમારા પિતાશ્રી આર્ટિસ્ટ છે તે, અને બાકીના બધા એન્જિનિયર ને મજૂરો છે જે કીર્તિસ્તંભ બનાવેલો છે અમારા પિતાશ્રીએ, તે પિતાશ્રીનો આ કીર્તિસ્તંભ બનાવેલાનો આ ફોટોગ્રાફ આપણે સામે રજૂ કરીએ છીએ. અને આવી રીતે અમે આ રાજવી પરિવારના અમે આટલા વર્ષોથી આ ગણેશજીની મૂર્તિ બનાવેલી છે. અને અમારા પિતાશ્રી પણ રાજમહેલની અંદર ફતેહસિંહ મ્યુઝિયમની અંદર તેઓ દેખરેખ કરતા હતા. અને આજ દિન સુધી આવી રીતે હવે 87 પછી અમે આ 3 ભાઈઓ આ મૂર્તિની અમે બનાવીને આપણા રાજમહેલની અંદર જે બિરાજમાન થાય છે આ મૂર્તિ. ગણપતિ ચતુર્થીના દિવસે ગણપતિ વાગતા ગાગતાની સાથે પાલખીમાં જે જૂની પરંપરા મુજબ જાય છે, શું કહેશો? આ મૂર્તિ વર્ષોથી પહેલાં આપણે જ્યારે આપણે શું કહેવાય આપણા ભારત શહેર, આપણા ભારત દેશ જ્યારે પણ આપણું સ્વતંત્ર થયું તે જવા દો, પણ જ્યારે સાલિયાણો લગભગ 39ની અંદર 49ની અંદર આપણું આ શહેર વિલીનીકરણ થઈ ગયું 1949. ત્યાં વખતે આ મૂર્તિ લઈ જવા માટે લગભગ 200 આપણા પોલીસો બંદૂકધારી લઈને પ્રોસેસન નીકળતું હતું. ગાજવી પછી બેન્ડ હતો,
એસઆરપી બેન્ડ હતો, ત્યારબાદ એસઆરપી પોલીસ બેન્ડ હતા, વાજંત્રી હતી. આવી રીતે મોટું પ્રોસેસન નીકળતું હતું અને આ પાલખીનું આ પ્રોસેસન જે વડોદરા શહેરની અંદર રાજવીનું આ પહેલું હતું તે વખતે. અને આવી રીતે પણ હવે આજે આપણો ગણેશ ચતુર્થીના દિવસે ધામધૂમથી આપણી ગણેશ પ્રતિમા અમારા ચવાણા સ્ટુડિયોમાંથી રાજમહેલની અંદર બિરાજવા માટે લઈ જવામાં આવશે. આપનું નામ સર? મારું નામ લાલસિંહ ચૌહાણ.